વિદ્યાર્થી મિત્રો, આગળનો ટોપિક છે પરિશુદ્ધતા અથવા પરિશુદ્ધિ અને ચોકસાઈ. પરિશુદ્ધિ અને ચોકસાઈ આ બંને શબ્દો તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો, ફિઝિક્સમાં કરો કે કેમેસ્ટ્રીમાં કરો, તો ત્યાં તમને આ બહુ કામ લાગશે. તો આપણે સમજીએ પરિશુદ્ધિ અથવા પરિશુદ્ધતા કોને કહેવાય. એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચેનું નજીકપણું, એને કહેવાય પરિશુદ્ધિ. એટલે કે તમે કોઈક પદાર્થ છે એનું 2 કે 3 કે 4 વાર તમે મૂલ્ય મેળવો છો, એક જ પદ્ધતિથી, એક જ સાધનથી એક જ વ્યક્તિ મેળવે છે, અને એમાં તમને જુદા જુદા મૂલ્ય મળે છે. પરંતુ એ જુદા જુદા મૂલ્યો જે છે એ લગભગ એકબીજાની નજીક આવતા હોય તો એનો મતલબ છે કે તે તમે પરિશુદ્ધિ દર્શાવે છે અથવા તમે પરિશુદ્ધ છો. ચોકસાઈ કોને કહેવાય? મળેલા પરિણામનું સાચા પરિણામ સાથેનું સહમતપણું. તમે પરિશુદ્ધિ આધારિત જે પરિણામ મેળવ્યું એ પરિણામ સાચા પરિણામ સાથે, એટલે કે સરે પણ એ મૂલ્ય મેળવેલું જ હશે, તો તમારું મળેલું મૂલ્ય અને સરના મૂલ્ય બંને સરખા થાય તો એનો મતલબ તમે ચોકસાઈ પણ ધરાવો છો એવું સમજી શકાય. જેને અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીએ. કોઈ એક માપનનું સાચું મૂલ્ય 2 ગ્રામ છે, સરે શોધી જ કાઢેલું છે, એ તમને અહીંયા આપ્યું છે. ધારો કે હવે રમેશ, મહેશ અને સુરેશ નામના 3 વિદ્યાર્થીઓ એ જ માપનને 2 વાર પ્રયોગ કરી અને મેળવે છે અને સરેરાશ મૂલ્ય પણ મેળવે છે. રમેશના બંને મૂલ્યો જે છે, જેમાં 1.95 અને 1.93, એના પરથી મળેલું સરેરાશ મૂલ્ય 1.94 થાય છે. તો એને મળેલા 2 મૂલ્યો એકબીજાની લગભગ નજીક છે એટલે પરિશુદ્ધ છે એવું કહી શકાય. પરંતુ એ મૂલ્ય તમને જે મળ્યું 1.94 એ 2ની નજીક નથી. તેથી કહી શકાય કે રમેશ પરિશુદ્ધ છે પરંતુ ચોક્કસ નથી. મહેશની વાત કરીએ. મહેશના બંને મૂલ્યો 1.94 અને 2.05 છે. સ્વાભાવિક છે, બંને એકબીજાની નજીક નથી એટલે મહેશના પરિણામો પરિશુદ્ધ તો નથી જ, પરંતુ 1.995 એ 2ની નજીક નથી એમ તો આપણે ગણી શકીએ. પરંતુ જ્યારે પરિશુદ્ધ જ ના હોય તો ચોકસાઈ નહીં જ આવે, એટલે અહીંયા દર્શાવ્યું છે કે ચોક્કસ પણ નથી. જ્યારે સુરેશના પરિણામોની વાત કરીએ તો સુરેશે મેળવેલા 2 મૂલ્યો 2.01 અને 1.99 સ્વાભાવિક છે, એકબીજાની નજીક છે, અને એને આધારે મળેલું સરેરાશ મૂલ્ય 2 છે. તો તમે જોઈ શકો છો સુરેશના બંને મૂલ્યો એકબીજાની નજીક હોવાથી પરિણામો પરિશુદ્ધ છે અને સાચા મૂલ્ય સાથે સહમતપણું દર્શાવે છે એટલે ચોક્કસ પણ છે. તો આ રીતે પરિશુદ્ધિ અને ચોકસાઈ તમે સમજી શકો છો. ત્યાર પછીનો આપણો ટોપિક છે અર્થસૂચક અંક. હવે અર્થસૂચક અંક શું છે, કઈ જગ્યાએ ઉપયોગી છે, એ આપણે અહીંયા સમજવાનું કે સામાન્ય રીતે તમે જ્યારે આજ પ્રેક્ટિકલ કરતા હોય અને ત્યાં તમે માપન કરેલા કે ગણતરી કરેલા મૂલ્યો જે દર્શાવો છો એ મૂલ્ય પૂર્ણાંક કે અપૂર્ણાંકમાં હોય તો અપૂર્ણાંકમાં રહેલા મૂલ્યમાં અનિશ્ચિતતાઓનો પણ અવકાશ રહેલો હોય છે. તો અર્થસૂચક અંક શું છે એ અહીં તમને પહેલા સમજાયું. માપેલા કે ગણતરી કરેલા મૂલ્યમાં રહેલ અનિશ્ચિતતાને અર્થસૂચક અંકોની સંખ્યા વડે દર્શાવાય છે અને આ અર્થસૂચક અંક એ અર્થપૂર્ણ અંક છે. તો આવા અર્થસૂચક અંકના અંક નક્કી કરવાના નિયમો તમારે અહીંયા સમજવાના છે. આ તમારી એક 3 માર્કની થિયરી કહી શકાય. પરિશુદ્ધતા અને ચોકસાઈ છે એ તમને 2 માર્કમાં ઉદાહરણ સહિત પૂછી શકાય, જ્યારે અર્થસૂચક અંકના અંક નક્કી કરવાના નિયમો તમારી 3 માર્કની થિયરી તરીકે પૂછી શકાય. તો એની અંદર આપણે હવે નિયમોને ઉદાહરણ સાથે સમજીએ. પહેલો નિયમ આપ્યો છે, શૂન્ય સિવાયના બધા જ અંક અર્થસૂચક છે. એટલે એનો મતલબ થયો કે શૂન્ય સિવાય તમે કોઈ પણ અંક લખશો. દાખલા તરીકે 25 લખ્યું તો 25 જે છે એમાં 2 બંને તમારા અંક ગણવાના, જ્યારે 0.475 એમાં 475 3 થયા તો 25માં 2 અને 0.475માં 3 અંક અર્થસૂચક છે. બીજો મુદ્દો, શૂન્ય સિવાયના અંકની આગળના શૂન્ય, જેને અહીંયા સ્પષ્ટ સમજીએ તો દશાંશ ચિહ્નની ડાબી કે જમણી બાજુ જે શૂન્ય આવશે તેની વાત. તો શૂન્ય સિવાયના અંકની આગળના શૂન્ય અર્થસૂચક નથી. ઉદાહરણમાં જુઓ 0.25 તો એમાં દશાંશ ચિહ્નની આગળ છે, તો
તો સ્વાભાવિક છે કે આને અર્થસૂચક નહીં ગણીએ એટલે અહીંયા તમારા 2 જ અંક ગણાશે એટલે 0.25 માં 2, જ્યારે 0.05 એમાં દશાંશ ચિહ્નની આગળ અને પાછળ, બરાબર 2 શૂન્ય છે એટલે એને નહીં ગણીએ તો માત્ર 5 રહેશે, તો આની અંદર 1, જ્યારે 0.00413 એમાં દશાંશ ચિહ્નની આગળ પાછળના શૂન્ય નથી ગણતા એટલે માત્ર તમારા એ સિવાયના જે અંક છે 413 તો 3 થયા, તો આ તમારા અર્થસૂચક અંક ગણાશે. ત્રીજો નિયમ, શૂન્ય સિવાયના 2 અંકોની વચ્ચે આવતા શૂન્ય અંકો અર્થસૂચક છે. અહીંયા પાછું થોડું વધારે સ્પષ્ટ કર્યું કે શૂન્ય સિવાયના, પરંતુ શૂન્ય સિવાયના જે અંકો હોય એવા 2 અંકોની વચ્ચે જેટલા પણ શૂન્ય આવતા હોય એને આપણે અર્થસૂચક ગણવાના છે. દાખલા તરીકે 3.05, તો આ 2 અંક શૂન્ય સિવાયના છે અને એની વચ્ચે શૂન્ય આવેલું છે, તો આમાં બધાને જ ગણવાના એટલે અહીંયા તમારા અર્થસૂચક અંક 3 થશે. 2005, તો એમાં આ 2 શૂન્ય સિવાયના અંકો છે એની વચ્ચે આવેલા શૂન્ય એ પણ અહીંયા અર્થસૂચક ગણાશે, તો 2005માં 4 અર્થસૂચક અંક તરીકે ગણવાના છે. ચોથો નિયમ, દશાંશ ચિહ્ન પછી શૂન્ય સિવાયના અંકની જમણી બાજુએ આવેલ શૂન્ય અર્થસૂચક ગણાય. દશાંશ ચિહ્ન પછી જમણી બાજુએ જે પણ શૂન્ય આવશે તમારા, એ પણ શૂન્ય સિવાયના અંકની પછીના, એ બધા જ તમારા અર્થસૂચક ગણાશે. અહીં જુઓ ઉદાહરણ 0.50. હવે આપણે ત્રીજા નિયમ પ્રમાણે જઈએ તો દશાંશ ચિહ્નની આગળનું શૂન્ય અર્થસૂચક નથી, પરંતુ દશાંશ ચિહ્ન પછીનો અંક શૂન્ય સિવાયનો છે અને એના પછી જમણી બાજુએ આવેલું શૂન્ય અર્થસૂચક ગણવાનું છે એટલે અહીંયા તમારા અર્થસૂચક અંક 2 થશે. બીજું ઉદાહરણ 0.7000. આમાં આ શૂન્ય અર્થસૂચક અંકમાં નહીં ગણાય, પરંતુ શૂન્ય સિવાયના અંકની જમણી બાજુએ આવેલા 3 શૂન્ય એટલે અહીંયા તમારે 0.7000 માં 4 અર્થસૂચક અંક ગણવાના છે. પરંતુ દશાંશ ચિહ્ન સિવાયના શૂન્ય સિવાયના અંકોની જમણી બાજુએ આવેલ શૂન્ય અર્થસૂચક નથી, એટલે પૂર્ણાંક સંખ્યા હોય અને એમાં શૂન્ય સિવાયના અંકની જમણી બાજુએ શૂન્ય આવતા હોય તો એને અર્થસૂચક ગણવાના નથી. જેમ કે 20માં જમણી બાજુએ શૂન્ય આવ્યું એટલે માત્ર 1 જ, 20માં 1 અને 500માં માત્ર 5 છે, બાકીના 2 શૂન્ય છે તમારા જમણી બાજુ એટલે એમાં પણ 1 અર્થસૂચક અંક ગણાશે. પરંતુ 5મા નિયમમાં ઉપરના નિયમમાં થોડું તમને સ્પષ્ટ એવું કરી આપ્યું કે તમે જ્યારે પૂર્ણાંક સંખ્યા લખો છો અને એમાં તમે જો તમે ધારી શકો તો એટલા દશાંશ ચિહ્ન પછી શૂન્ય ગણી શકાય અને એ આધારે ચોક્કસ અંકને કોઈ પણ, એટલે કે પૂર્ણાંકમાં છે એ બધા ચોક્કસ અંક ગણાશે, ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંકો હોય છે. ઉપરના મુદ્દાને જરા વધારે સ્પષ્ટ કર્યો, તમારે અહીંયા આ રીતે સમજાવવાનું, પરંતુ 5મો મુદ્દો લખો છો ત્યારે અહીંયા આ સ્પષ્ટ કરવાનું કે ભાઈ 2 લખીએ છીએ તો 2 ને હું 2.00000 જેટલા લખો એટલા લખી શકાય, તો તમે જેટલા લખશો એ બધા જ તમારા અંક ગણાશે અર્થસૂચકમાં, એટલે એને અનંત અર્થસૂચક અંક છે એવું દર્શાવી શકાય. તો આ 5 મુદ્દા તમારા છે, એ 5 મુદ્દા તમારા અર્થસૂચક અંકના અંકને નક્કી કરવાના નિયમો તરીકે ગણાશે. હવે આગળ અર્થસૂચક અંક તમે કેવી રીતે નક્કી કરવાના છે સમજી ગયા. હવે આની અંદર સરવાળા અને બાદબાકી અર્થસૂચક અંકની અંદર કેવી રીતે કરવાના છે એ સમજાવેલું છે, એને પણ આપણે સમજી લઈએ. આ પણ બહુ સરળ છે. અર્થસૂચક અંકના સરવાળા અને બાદબાકી. તો અહીં તમને એવું કહ્યું કે જ્યારે તમે અર્થસૂચક અંકોના સરવાળા કે બાદબાકી કરો છો ત્યારે તમને જે સરવાળો કે બાદબાકી મળશે એને પરિણામ આપ્યું કે પરિણામોમાં મળતા અંકો મૂળ અંકોના દશાંશ ચિહ્નની જમણી બાજુના ઓછા અંકથી વધુ હોઈ શકે નહીં. આને આપણે જરા ઉદાહરણ દ્વારા સમજીએ એટલે વધારે સ્પષ્ટ થશે. 12.11 વત્તા 18.0. 18 લખી શકાય, પરંતુ અહીંયા સ્પષ્ટ કરવાનું છે કે અર્થસૂચક અંક કેવી રીતે ગણવાનો છે એટલા માટે, તો 18.0 છે. 12.11 ને 18.0 નો સરવાળો કરો તો 30.11 મળે. તો આ તમારા પરિણામ થયું. હવે પરિણામમાં મળતા અંકો મૂળ અંકોના, તો મૂળ અંક 2 છે, એમાં દશાંશ ચિહ્નની જમણી બાજુએ ઓછા અંક
12.11 2 અંક છે, 18.0 1 છે. તો ઓછા અંકથી વધુ ન હોઈ શકે, એટલે મારે જે સરવાળો મને મળે છે કે બાદબાકીનું મૂલ્ય જે મળે છે એટલે કે પરિણામ મળે છે એમાં મારે દશાંશ ચિહ્ન પછી એક જ અંક રાખવો પડશે, 2 લખી શકાય નહીં. તો એ પ્રમાણે અહીંયા તમને આ સમજાયું છે કે ભાઈ અહીં મૂળ અંકોમાં 18.0 એટલે કે દશાંશ ચિહ્ન પછી એક અંક છે, તેથી મળતા પરિણામમાં દશાંશ ચિહ્ન પછી એક અંક સુધી જ દર્શાવાશે, એટલે 30.11 ને મારે 30.1 થી લખવું પડશે. આ થઈ સરવાળા બાદબાકીની સમજૂતી. એવી રીતે અર્ધસૂચક અંકના ગુણાકાર અને ભાગાકાર, ગુણાકાર કે ભાગાકાર કરીએ ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે, તો કે પરિણામોમાં મળતા અંકો મૂળ અંકોમાંના ઓછા અર્ધસૂચક અંકથી વધુ હોઈ શકે નહીં. એને પણ આપણે સમજીએ ઉદાહરણ દ્વારા. 2.5 ગુણ્યા 1.25. અહીં જુઓ 2 અંક છે, એકમાં અર્ધસૂચક અંક 2 છે, બીજામાં અર્ધસૂચક અંક 3 છે. આ 2 નો ગુણાકાર કર્યો, મને જે પરિણામ મળ્યું એ 3.125 મળ્યું, જેમાં કુલ 4 અંક થયા. તો અહીં તમને એવું કીધું છે કે ભાઈ આ 2 અંકોમાંથી અર્ધસૂચક અંક ઓછા હોય તેટલું જ આપણે પરિણામની અંદર પણ રાખવાનું છે, એનાથી વધવા જોઈએ નહીં. તો અહીંયા 2 અંકવાળો જ મારો જવાબ પણ 3.1 જ લખવો પડશે, એવું અહીં સમજાયું છે કે અહીં મૂળ અંકોમાં 2.5 એમાં ઓછા અર્ધસૂચક અંક એટલે કે 2 છે આ 2માં, તેથી મળતા પરિણામમાં પણ 3.125 જે છે એમાં પણ અર્ધસૂચક અંક 2 જ હોય તે રીતે દર્શાવાય, તેથી 3.125 ને 3.1 થી જ દર્શાવાશે. તો અહીંયા અર્ધસૂચક અંક આધારિત તમે સરવાળા કરો અને બાદબાકી કરો ત્યારે શું ધ્યાનમાં રાખવાનું છે એ સમજાવ્યું છે. સરવાળા અને બાદબાકીમાં દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછા જેટલા અંક હશે એટલા જ અંક તમારા પરિણામમાં આપવાના છે, જ્યારે ગુણાકાર કે ભાગાકારમાં તમારી જે રકમ છે એમાં ઓછામાં ઓછા જેટલા અર્ધસૂચક અંક હશે એટલા જ અંક તમારા પરિણામમાં આવવા જોઈએ.